વિઝિટર્સ બુકમાં સંદેશો પણ લખવામાં આવ્યો અને હાલમાં આ વર્કિંગ કમિટીની જે બેઠક ચાલી રહી છે કોંગ્રેસની તેની અંદરના આ દ્રશ્યો રાહુલ ગાંધી અધ્યક્ષ સ્થાને તેમની સાથે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી અને વર્કિંગ કમિટીની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। એક બાદ એક ઠરાવ પસાર કરવામાં આવશે। ગુલામ નબી આઝાદ જોવા મળી રહ્યા છે, મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, શક્તિસિંહ ગોહિલ, સચિન પાયલટ, તમામ કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ, જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રિયંકા ગાંધી બંને ઉત્તર પ્રદેશના પ્રભારી અને તે મહાસચિવો તેમજ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો તમામ લોકો બેઠકમાં ઉપસ્થિત। રાહુલ ગાંધી બેઠકમાં અધ્યક્ષ સ્થાને અને બેઠકની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, यूपीए चेयरपर्सन सोनिया गांधी, गुलाम नबी आजाद, आनंद शर्मा, तमाम कांग्रेसना नेताओ उपस्थित है અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ મહત્વપૂર્ણ બેઠકની શરૂઆત 58 વર્ષો બાદ ગુજરાતમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે। આ પહેલા વર્ષ 1961માં ભાવનગરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, ત્યારે આ વખતે 58 વર્ષો બાદ ગુજરાતના અમદાવાદમાં ગાંધીજીના શહેરમાં વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અને ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક માનવામાં આવી રહી છે, કારણ કે આ બેઠકમાં કોંગ્રેસ પોતાની આગામી લોકસભા ચૂંટણી માટેની રણનીતિ પર મુખ્યત્વે ચર્ચા કરશે। તો આપને જણાવી દઈએ કે સીડબ્લ્યુસીની આ બેઠક યોજાઈ રહી છે, શરૂઆત થઈ ચૂકી છે આ બેઠકની અને આ બેઠકમાં તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ બેઠકમાં અધ્યક્ષ સ્થાને છે અને કોંગ્રેસ દ્વારા જે તમામ સમિતિઓ બનાવવામાં આવી છે તે તમામ સમિતિના લોકો પણ તે ઉપસ્થિત છે, મહાસચિવો પણ ઉપસ્થિત છે, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પણ ઉપસ્થિત છે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં અલગ અલગ સભ્યો હોય છે કોંગ્રેસના, તે સાથે જ અમુક ગેસ્ટ સભ્યો પણ હોય છે। અલગ અલગ સમિતિમાં અલગ અલગ મહેમાન સભ્યોને પણ બેસાડવામાં આવે છે, જે અલગ અલગ મુદ્દે ચર્ચા કરે છે, ઠરાવો પસાર કરવામાં આવે છે। આ પહેલા જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળતી હતી તે સમયે યુપીએની જે સરકાર હતી તેથી તેમાં જે ઠરાવ પસાર થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ હતા, પરંતુ આ વખતે જે ઠરાવ પસાર થશે તે પરિપ્રેક્ષ્યમાં હશે કે જો આવનાર લોકસભાની ચૂંટણીમાં યુપીએ 3ની સરકાર બની તો કેવી રીતે તે સરકાર ચાલશે। તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હાલમાં યોજાઈ રહી છે। આ પહેલા શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સરદાર વલ્લભભાઈ પટેલને પણ ફૂલહાર કરવામાં આવ્યા, સૂતરની આંટી તેમને પહેરાવવામાં આવી। ત્યારબાદ કોંગ્રેસનો જે તિરંગો છે તેને લહેરાવવામાં આવ્યો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા। ફોટો સેશન પણ યોજવામાં આવ્યું, જેમાં સીડબ્લ્યુસીના તમામ સભ્યો ઉપસ્થિત હતા અને ફોટો લેવામાં આવ્યો, ગ્રુપ ફોટો લેવામાં આવ્યો અને હવે આ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે। સરદાર સ્મારક ખાતે આ બેઠકનું આયોજન કરાયું છે કે જ્યાં આ બેઠક ચાલી રહી છે। તો હાલમાં એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। સરદાર સ્મારકના રાજકીય ઉપયોગ સામે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ દર્શાવ્યો છે। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવશે। કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટી હવે ચૂંટણી પંચમાં છે। 1878માં સરદાર પટેલ સ્મારક તરીકે તેનો ઉપયોગ શરૂ થયો અને હાલમાં આદર્શ આચાર સંહિતા લાગુ છે, ત્યારે તેના રાજકીય ઉપયોગ મામલે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સમક્ષ
ફરિયાદ નોંધાવશે. મહત્વપૂર્ણ સમાચાર, કોંગ્રેસ દ્વારા જ્યાં ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે અને તેની સામે હવે ભારતીય જનતા પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી. બ્રિજેશ, હવે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધશે સરદાર સ્મારકના રાજકીય ઉપયોગ બાબતે. શું હાલમાં માહિતી સામે આવી રહી છે? કેવી રીતે આદર્શ આચાર સંહિતાનો આને ભંગ કહી શકાય? જે રીતે વાત કરવામાં આવે તો આ ટ્રસ્ટ છે એ પ્રાઇવેટ ટ્રસ્ટ છે અને તેની અંદર હંમેશા કાર્યક્રમ થતા હોય છે. કોંગ્રેસે આની પહેલાં પણ પોતાની કારોબારીનો જે પ્રોગ્રામ હતો અહીંયા યોજ્યો હતો. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે, એમની સાથે જ વાત કરીએ. કૈલાશભાઈ, જે રીતે વાત કરવામાં આવી રહી છે, ભાજપ આને આચારસંહિતા ભંગની વાત કરીને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી રહી છે. આ જે ટ્રસ્ટ છે તેનો રાજકીય ઉપયોગ કરવા બદલ ભાજપ પોતે ટોટલી ફ્રસ્ટ્રેશનમાં છે. જે રીતે જેટલા મોટા પાયે રાહુલ ગાંધીનો, સોનિયાજીનો, પ્રિયંકાજીનો અને બધાનો જે રીતે વેલકમ કરવામાં આવી રહ્યો છે, એટલે ભારત ભાજપ ફ્રસ્ટ્રેશનમાં આવી ગયેલી, જેના કારણે એમને નવા ગતકડા સુધી. પણ આ એક પબ્લિક ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ નથી, પ્રાઇવેટ ચેરિટેબલ ટ્રસ્ટ છે. એનો પોતાનો રાઇટ છે કે કયા ટાઈપના આયોજન કરી શકે અને કેને રેન્ટ પર આપી શકે, એમનો રાઇટ છે, નહીં આપી શકે છે. આમાં કોઈ ટેકનિકલ મુદ્દો આવતો નથી અને આ ટાઈપના કોઈ પણ વાતનો. પણ ભાજપ, તમે જાણો છો, એને મુદ્દા એને કોઈને કારણથી ટીવીમાં મધ્યમમાં રહેવાનો આદત પડેલી છે, એટલે કે આવો ટેકનિકલ મુદ્દો ઊભો કરશે. પણ ઓફિશિયલી તમને કહી દઉં, આવું કોઈ કારણ નથી એ કરી શકે. શું કોંગ્રેસે આ આયોજન કરતી વખતે ધ્યાન રાખ્યું હતું કે આ પ્રકારની ભૂલ ન થાય? કારણ કે આચારસંહિતા લાગુ પડી ગઈ છે તે સમયે, કારણ કે આટલી મોટો કાર્યક્રમ યોજી રહ્યા છો, ધ્યાન રાખ્યું હતું કોંગ્રેસે? આ ભૂલ જ નથી, પણ ધ્યાન રાખવાના કારણ કે અમારા બધા ટેકનિકલ માણસો બધું ગણિત કરીને સમજીને ચાલુ કરે. આ કોઈ ભૂલ છે જ નહીં, લીગલ વેમાં કોઈ ભૂલ નથી. ધન્યવાદ કૈલાશભાઈ. તો જે રીતે વાત કરવામાં આવે, યશ, કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ કોઈ પણ ભૂલ નથી, તમામ આયોજન જે છે ગણતરીપૂર્વક કરવામાં આવ્યું છે અને તેનું જે રાષ્ટ્રીય મહત્વ છે, રાજકીય મહત્વ છે, એ તમામ પાસાઓ ધ્યાનમાં રાખી અને આયોજન કરવામાં આવ્યું છે. જી યશ. જી જરૂરથી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી